બેન તતન ભેગા કરીને ગૂંથવાનું આ રીત પહેલાં ઊંડીના મોરલા બનાવી દીધા છે. તો આ દેતો પણ હગે નાખ્યો છે. તો કમ્પ્લીટ સીચી નાખવાનું અંદર. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા તાના એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે આપણે ઘઉંનો પૂંખ બનાવવાના છે અને પપ્પાયાનો મોરલો ગૂંથવાના છે. તો જો ગાઈઝ, હવે પૂંખ લેવા માટે હું, ઉષા અને મમ્મી ત્રણ જણ તૈયાર છે. અમે તૈયાર જ છીએ. અમે તૈયાર છે. પૂંખ આવી ગયો આપણા ખેતરમાં. આ તે હાડો પૂંખ લેવા જાવું. હા, સો ગાઈઝ, પહેલાં આપણે ઘઉંની ઊંબીઓ વાઢી લાવવા. તમે વાઢો પાકી મસ્ત. અને એના પછી પપ્પા મસ્ત મોરલો ગોઠવશે. આવી ગયો હોય આ પૂંખ. હા, અરે અસલ પૂંખ આવી ગયો. જય આગળથી લો. આગળથી મમ્મી, આગળથી લો. સો ગાઈઝ, તમે જુઓ, ઘઉં પૂંખ લાયક થઈ ગયા છે મસ્ત. તો મમ્મી ગણપતિ ભગવાન જો અસલ આયા હો ઘઉં જારવા. જો આ ઘઉં પાચી ગયા હે. પૂંખ માટે તૈયાર ઘઉં છે. ઓના પૂંખ જબર પડે. હવે આ પૂંખ લાયક જ છે. સો ગાઈઝ, તો ચલો આપણે હવે મમ્મી પૂંખ માટે ઘઉં વાટશે થોડા અને ઉષા પકડશે. પછી આપણે પપ્પા જોડે મસ્ત એનો મોરલો ગૂંથાઈ અને આપણે પૂંખ તો અસલ આ જો પૂંખ ના ઘઉં જ છે. પૂંખ આખા ખેતરમાં મસ્ત ઘઉં આવી ગયા હો. આમ તો અસલ ઘઉં આવી ગયા. જારવાના ઘઉં છે પણ અસલ ઘઉં છે આપણો હો. કેટલા એ મમ્મી કેટલા મણ થાય ઘઉં એવરેજ કેટલો? એવરેજ તો થાય 40 મણ જેવા ઘઉં થાય. 40 મણ જેવા થાય. ઘઉં હારા થાય. ઘઉં હારા હોય તો બીજો વારો પણ હારો આવ્યો. સો ગાઈઝ, પહેલાં શરૂઆતમાં એવું લાગતું હતું કે ઘઉંમાં કોઈ છે નહીં એટલું બધું, પણ એક બે પોણી પાયા ખાતરની ઠેલી નાસી એના પછી કોઈ જોરદાર જો વિકાસ તો કર્યો. તમે જુઓ જારવાના ઘઉં હવા ના થાય પણ આ ઘઉં અસલ ત્યાં જારવાના એટલે જારવા આવી જાર વાઈ હોય ને પેલી જારવા આવીને પછી ઘઉં આયા પણ હારા ત્યાં. અંદર ચીલડી પણ એટલું છે. ચીલડી એટલી ઘઉં હારે ચીલડી પાણી પીએ. બિચારાને તમે કોઈ ચીલ ના પાવાના હતા. આ તો ઘઉં હંગા ચીલ પીવો. કહેવત સાચી છે, ઘઉં હંગા ચીલ પાવો. આર્યા બાંધવા આવા લેવા. તો મન કે તું વાંચવા છે મૂકો મન તો આવડે છે. અલા પેલો કોક નાવા હકતું જાતે જાતે. એ આ ઘઉંનો પૂંખ કરવા માટે આપણે પેલો નહીં ફાવતો નહીં, મોરલો આપણે ગુંથતો નહીં ફાવતો નહીં. તો તાર પપ્પાને શેલ આવડે. સો ગાઈઝ, અમારા ઘરમાં ખાલી પપ્પા ને એકલાને જ આવડે છે પૂંખનો મોરલો ગૂંથવા માટે. તો જોવો આપણે આગળ તમે વિડીયોમાં બનાવી રહેજો બ્લોગમાં. તો આપણે જુઓ તો જુઓ. અરે ઓય ઓય શેલ હે. કેવા દોણા છે ઓના ખવાના તો મોટા મોટા દોણા છે. જો મોરલો બનાવતા શીખી જવું. પપ્પા બનાવવામાં ધોન રાખજે. મમ્મી તમને નહીં ફાવતો ને? હું તો મોરલો બનાવ્યો જ નહીં. મારા કાકો બનાવતા. અમારા પપ્પા હતા ને પૂંખ આવે ને પાથરો પૂંખ લાવતા ને પણ મોરલો બનાવતા અને પછી આ પૂંખ ને ગોળ મારા કાકો અમને ખાવા હાલતા. હાલ તો કાકાને 100 વર્ષ થઈ ગયા છે. હાલ તો હોય એ પહોંચે ભા ડોસી ને એવો પહોંચે મારી મમ્મી. જાવું છે મળવા આપણે. હા, મળવા જાવું છે ને હવે. બોલું તું શું કરો હા? મારા ભા હોય પહોંચ્યા અને મારી મમ્મી નેવીએ પહોંચે. તમે કેટલે પહોંચે? અમે હવે પચાએ પોકવા છે. અમે અમારા કાકાના હંગાત જ છો. આટલો પૂંખ ચાલી રહે હેડો. સો ગાઈઝ, ફાઇનલી અમે લઈ લીધા છે ઘઉં. હોય તો ઘરે જઈ પપ્પા જોડે મોરલો ગૂંથાય. હવે પૂંખ પાડો મસ્ત શેકી નાખે ઘઉંને. બસ આટલો ઘણો હોય. એક તો આ પત્તર લોહી પીવે છે. લો પપ્પા, આટલો મોરલો ગૂંથી હાલ હળો. સો ગાઈઝ, પપ્પા મસ્ત બનાવશે મોરલો ગૂંથશે. બધું બી તમે ફાવે હે? કેવી રીતના ગૂંથવાનું પાય એને? તો મોર જ ગૂંથવાનો છે ને. બેન તતન ભેગા કરીને ગૂંથવાનું આ રીત પહેલાં. સો ગાઈઝ, તમે જુઓ, મારા પાસે 2 ઊંબીના મોરલા બનાવી દીધા છે. તો આ દેતો પણ હગે નાખ્યો છે. તો હવે કમ્પ્લીટ સીચી નાખવાનું અંદર. જો આવવાનો પૂંખ. એ જોન ના ઉભો રહે તું તાર ભાભીને મિલતા.
પછી હું આવું હંગાત જો અને પૂંખ પછી આ ગોળ ને બરોબર પૂંખ શેકો ખાવાનું. તમે યાર મને છે જેટલા હકાવ શેકો બરોબર ફેરવે ના બળાય એ તો મને આવડે લે, 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 લે. હું જેટલા નહીં કર્યો તો પાછી રાખ ડોહાનું પપ્પુ ગાંઠી. આ બધું આ મરીન જોઈ લીધી હા, એકલા કરવા દે. જો આ પણ ગરી ગયો ને પૂંખ. આ જો સડ્યો નહીં બરાબર હે નહીં સડ્યો. ના બરોબર હા ના ના આ રહી ગયો ને એ રહેવો ના જોઈએ. તો ફેર કરવાનો આ ઠરી ગયો. બધે ફેરવાનું. પણ આના દોણા તો તમે જુઓ આ ખવાના દોણા તો જુઓ શું છે ડેટકા જેવા દોણા હે. પડમ લઈ લો પહેલા શેકાવાય જુઓ. હાથ તો પણ બળી જાય છે. લઈ લો હા જય ગણેશ પ્રાર્થના બેન જય મારા નાથ હાકડિયા પાડે હાકડિયા જેવા ઘઉં વાટેલા હોય શું કહી જાય ભાત હાથ ના આવી હોય એ હા કરી હા કયા એ મેઠા લાગે હુકા ખવાના મેઠા લાગે પણ ઓના દોણા તો જુઓ તમે નહીં પસામાં શું થાય હા હા પૂંખ અમે પૂંખ પાડ્યો ગોળને પૂંખો હાલ લાગશે.